મોર્નિંગ. એકવાર ગણેશજી અને કાર્તિકેય વચ્ચે શરત લાગી. એ વાર્તા તો યાદ હશે જ. ગણેશજી અને કાર્તિકેય બંને જણાએ સમગ્ર સૃષ્ટિની 7 પરિક્રમા કરવાની શરત હતી અને કોણ સૌથી જલ્દી ચક્કર કાપે એ જોવાનું હતું. અને ગણેશજીએ પોતાના મમ્મી પપ્પા શંકર પાર્વતીને બેસાડીને એમની આસપાસ ગોળ ગોળ પરિક્રમા કરી લીધી. આવું બધું હતું ને વાર્તામાં, યાદ છે? આ વાર્તામાંથી એક વસ્તુ શીખવાની છે કે આપણી મહેનત વિનયપૂર્ણ હોવી જોઈએ. ઘણા લોકો છે ને એવી કમ્પ્લેન કરતા હોય કે હું આટલું કામ કરું છું, આટલું દોડું છું, મને કોઈ ક્રેડિટ નથી મળતી, મને કોઈ રેકગ્નાઇઝ નથી કરતું, આટલી મહેનત કર્યા પછી મને મારું ધાર્યું ફળ નથી મળતું, રિઝલ્ટ જે મળવું જોઈએ મળતું નથી. એનું કારણ એ છે કે એ પુરુષાર્થમાં વિનયનું તત્વ મિસિંગ છે. ક્યાં, ક્યારે, કેટલી, કેવી રીતે મહેનત કરવી, કેવી રીતે એફર્ટ્સ કરવા, એનો ખ્યાલ હોવો જ જોઈએ. એટલે ગણેશજીએ તો સમજી લીધું કે આ કાર્તિકેય પાસે તો મોર છે, વ્હીકલ તરીકે એ ઉડીને જશે અને તરત જ ઈઝી પડશે એમને સમગ્ર સૃષ્ટિની પરિક્રમા કરવાનું. હવે ગણેશજી પાસે પોતાની પાસે તો ખાલી ઉંદર હતો, સ્પીડ ક્યાંથી આવે, ઉપરથી એમનું શરીર. એટલે એમણે ઇનોવેટિવ રસ્તો આખો અપનાવ્યો કે જેમાં મા બાપને વચ્ચે બેસાડીને એમની પરિક્રમા કરી વગેરે. હવે આમાંથી શીખવાનું એ છે કે જો બીજાના વાદે ના વાત કરાય, બીજાના ચાલે ના ચલાય, આપણને જે ફીલ્ડ ફાવે એમાં પડવાનું, મન ફાવે તેમાં નહીં, બીજા કરે એ ના કરાય. જેટલું આપણું ગજવું હોય, આપણી જે કેપેસિટી હોય એટલું કરાય અને એવું કામ કરાય જે આપણને ફાવતું હોય. અને ઇનોવેશનની વાત આવી કે જે કરો એ સ્માર્ટલી કરો, એવું કરો જે યોગ્ય હોય અને સફિશિયન્ટ હોય. આ છે વિનય, આ છે વિવેક. હવે આ તો એક નાનકડી વાર્તા, આજે શિવરાત્રી છે એટલે મને યાદ આવી અને એમાંથી મેં એનું સિમ્બોલિઝમ થોડું શેર કર્યું. બટ ધ મોર્નિંગ મંત્ર ઇઝ કે આપણે નાનપણથી અત્યાર સુધીમાં આવી ઘણી બધી વાર્તાઓ સાંભળી છે, પણ ક્યારે એના સિમ્બોલિઝમ વિશે વિચાર્યું નથી. ક્યારે એવું નથી વિચાર્યું કે એમાંથી શીખવા શું મળે. ખાલી વાર્તા તરીકે એને સાંભળી હોય, પછી એમાંથી સાર શું નીકળતો હોય અને એને અપનાવી કેવી રીતે શકાય એની પર આપણું બહુ ફોકસ હોતું નથી. તો આજનો મોર્નિંગ મંત્ર એ છે કે આવી કોઈ પણ એક વાત યાદ કરો. નાનપણથી અત્યાર સુધીમાં તમે કોઈ એક વાર્તા સાંભળી હોય, કોઈ પણ એક વાર્તા જે અત્યારે યાદ આવતી હોય યાદ કરો અને એની સાથે જોડાયેલું સિમ્બોલિઝમ એ યાદ કરો કે એમાંથી ખરેખર આપણી લાઈફમાં ઉતારી શકાય એવું છે શું. એ ખાલી વાર્તા જ હતી કે એમાં આપણા જીવનનો કોઈ મર્મ પણ છુપાયેલો હતો. 7:13 થઈ રહી છે. 13 ફેબ્રુઆરી 2018 ટ્યુઝડે મોર્નિંગ. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.